તળપતા શબ્દો અને એમના શિષ્ટરૂપ એકદમ નવા જ 175 શબ્દો. તો શરૂ કરીએ. પ્રથમ શબ્દ છે અચંબો. અચંબો એટલે આશ્ચર્ય. અડાળી. અડાળી એટલે રકાબી. અણબોટ. અણબોટ એટલે શુદ્ધ. ઉકરાટા એટલે અભળખા. ઉકારો તો કે ઉહકારો. કમાડ તો કમાડ એટલે બારણું. ત્યારબાદના છે અધિરપ તો અધિરાય. કરો એટલે દીવાલ. અપ્સરા એટલે અપ્સરા. કહેણ. કહેણ એટલે માંગુ. અયાશી. અયાશી એટલે વિલાસી. કઈએ એટલે ક્યારે. આણીકોર એટલે આ બાજુ. કાચ. કાચ એટલે દર્પણ. આણીપા એટલે આ તરફ. આપડો એટલે આપણો. કાંઠું એટલે શરીરનો પાંધો. કૂથલી. કૂથલી એટલે નિંદા. આવરદા એટલે આયુષ્ય. ખટક્યું એટલે ડંખ્યું. ગવંડર એટલે ગવર્નર. ઓળો. ઓળો એટલે સાયો. ગંજવું તો કે ગંજવું એટલે ખીચું. ગયા તો કે ગયા. ઓમ એટલે આમ. છકળ વકળ એટલે આશ્ચર્યચકિત. રહાય એટલે ચહાય. ચાહે એટલે ભલે. શાક. શાક એટલે નશો અથવા કેફ. ઝંઝટ એટલે નકામી પીડા. ઝાઝા એટલે વધારે. ઝાંઝરિયા એટલે બેડી. થાપોટો એટલે ધબ્બો. થોભલાય એટલે ઊભા રહો. ધણિયાણી તો કે પત્ની. ધમારવું એટલે નવડાવવું. નથી. નથ એટલે નથી. નવાણ એટલે જળાશય. આ પ્રશ્ન અગાઉ પૂછાયેલો છે. ઝીણી એટલે ઝીણી એટલે નાની. નવાણ જળાશય. નો એટલે ના. જોડી એટલે થેલી. પદાર્થ તો કે પદાર્થ. ટીંઢોર એટલે ગારા માટેનું. પ્રથમ એટલે પ્રથમ. ડખ્ખામારી એટલે માથાકૂટ. પરમાણ એટલે સાબિતી. તરબતર એટલે તરબોળ. પાંસરું એટલે સીધું. પાસે એટલે નજીક. તૈયા એટલે ત્યારે. પિયારું એટલે પારકું. તાગડધીનના એટલે મોજા મોજ. પૂગી જવું એટલે પહોંચવું. પૂરણ એટલે સંપૂર્ણ. તાસીર એટલે સ્વરૂપ. પમલો એટલે હરખ ઘેલો. મેરામણ એટલે સમુદ્ર. પોર એટલે પ્રહર. પ્રથમી એટલે પૃથ્વી. બકવું એટલે બોલવું. બકાલું એટલે શાકભાજી. બંધાણ એટલે વ્યસન. મેરામણ એટલે સમુદ્ર. મોર એટલે આગળ. રમરમાટી એટલે કે ઝડપી. રાગડા એટલે અવાજ. રાજીપો એટલે હરખ હર્ષ. લગણ એટલે સુધી. લગન એટલે સુધી. ત્યારબાદ છે બાયુ એટલે સ્ત્રીઓ. મોખા એટલે દાંત વગરના. ભરમાંડ એટલે બ્રહ્માંડ. ભળકડે એટલે વહેલી પરોઢે. ભાયું એટલે ભાઈ. વચાળ એટલે વચ્ચે. વરતવું એટલે ઓળખવું. શબ્દન એટલે હબ્દેન એટલે જલ્દી. સંધુ એટલે કે બધું. હકડે ઠેઠ એટલે ખીચો ખીચ. ત્યારબાદ છે ભીસ તો કે ભીસ એટલે દબાણ. મજમ એટલે મજિયારું. માલિપા એટલે અંદર. મેજબાન તો કે યજમાન. હટાણું એટલે ખરીદી. હડિયાપાટી એટલે દોડા દોડી. હરવર એટલે યાદ નથી રહેતું, સ્મરણ નથી રહેતું. હાકા વાકા એટલે બેબાકળા. ત્યારબાદ છે હાલવું તો કે ચાલવું. હાલલા એટલે હાલલા. હાંડલા એટલે માટલા. અત્યારે. અભ્યમાન તો કે અભિમાન. આબોકાર એટલે આવકાર. ઓતર એટલે ઉત્તર. ગાંડરા તો કે ઘેટા. ગોજ તો કે પાય. ઘીસત એટલે ફોજ. ઘોડાઈ એટલે જેમ. ચંત્યા એટલે સીતા. ઓતર એટલે ઉત્તર. સંદર એટલે ચંદ્ર. કરમ એટલે નસીબ. કવેણ એટલે ખરાબ વચન. કહાન એટલે કૃષ્ણ. કળજુગ એટલે કળયુગ. કાંધી એટલે અભરાય. છેહ એટલે ચિંતા. સાલ એટલે પીછો. સોડી એટલે છોકરી. જાત્રા એટલે યાત્રા. જુક્તિ એટલે યુક્તિ. કુવાંશી એટલે દીકરી. કુણીઓ એટલે મહેણ. ગણ એટલે ગુણ. ગળઢેરા એટલે ઘરડા. આ પ્રશ્ન પણ પૂછાયેલ છે. ગળઢેરા એટલે ખરડા. જુક્તિ એટલે યુક્તિ. જોવનાય. જોવનાય એટલે જો બન્યું એટલે યુવાની. ટશિયા એટલે ઉજરડા.
ઠાલી એટલે ખાલી, ઢૂંકડું એટલે નજીક, ઢોલિયો એટલે ખાટલો, તાકડે એટલે અણીના સમયે, તેણ એટલે 3, દખણ એટલે દક્ષિણે, દન એટલે દિવસ, પલ્લો એટલે મુસાફરી, પાધરું એટલે સીધું, પુનય એટલે પુણ્ય, પોંછો એટલે પંજો, પ્રાંગડ એટલે પ્રભાત, દાખલો એટલે તકલીફ, ફકર એટલે ફિકર, દાગધર એટલે દાગધર, દેવતા એટલે અગ્નિ, દેવતોષ એટલે અગ્નિ, બુતા એટલે તાકાત, બોન એટલે બહેન, દોથો એટલે ખોબો, નકર એટલે નહીતર, નભરમું એટલે અશુભ, નરી એટલે ચોખ્ખી, મનેખ એટલે મનુષ્ય, માણસ એટલે માણસ, મૂંઢું એટલે મોઢું, નિમાણું એટલે લાચાર, નિયમ એટલે નિયમ, પનારો એટલે સાથ, મોખ એટલે અનુકૂળતા, રખોપું એટલે રક્ષણ, રત્નાકર એટલે રત્નાકર. ત્યારબાદ છે રાંધણિયું એટલે રસોડું, લગણ એટલે સુધી, લગી, લઠ એટલે લાઠી, લાય એટલે ચિંતા, લોહી જાણ એટલે લોહી લુહાણ, વંડેરા એટલે મોટેરા, સનગા એટલે શંકા, સરગ એટલે સ્વર્ગ, સંછોડો એટલે તદ્દન, સંધા એટલે બધા, સાંભળ એટલે સ્મરણ, હકમ એટલે હુકમ, વન્યાની એટલે તોફાની અથવા વિનાની, વન્યાની એટલે વગરની, વરહ એટલે વર્ષ, વાલચેરી એટલે કે હિતેશ્રી, વાવડ એટલે સમાચાર, વાવડો એટલે વાયરો, વાહે એટલે પાછળ, હુકમ એટલે હુકમ, હાલરું એટલે ટોળું, હુતાશણી એટલે હોળી, હેંડવું એટલે ચાલવું, હૈયારી એટલે હિંમત, ભળકડે એટલે વહેલી સવારે, મજમ એટલે મજિયારું, વાહે એટલે પાછળ, વેલેરા એટલે વહેલા, વેળા એટલે સમય, શાખ એટલે સાક્ષી, સગડ એમ તો કે બાતમી. આ હતા મિત્રો આજના 175 કરતાં પણ વધારે તળપદા શબ્દો અને એમના શિષ્ટરૂપ. જો મિત્રો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળતા રહીશું આપણે નવા વિડીયો સાથે. આવા જ વિડીયો સાથે રોજ મળશું.